1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરાથી નોંધાયેલો આ વાયરસ ખાસ કરીને 15 વર્ષથી નાના અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો માટે વધુ ઘાતક છે. અબ તક સાથીની ખાસ વાતચીતમાં વોખાટ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ વૈષ્ણાણીએ જણાવ્યું કે તેમાં સામાન્ય તાવ કરતાં અલગ સખત તાવ, આંચકી અને મગજના સોજા જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. જો 48 કલાકમાં યોગ્ય સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે અને હાલ તેની કોઈ જ રસી ઉપલબ્ધ નથી. રાહતની વાત એ છે કે આ વાયરસ કોરોનાની જેમ હવામાંથી નહીં પરંતુ સેન્ડફ્લાય, માખી અને મચ્છર કરડવાથી ફેલાતો રોગ છે. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં આ માખીનો ઉપદ્રવ વધતો હોવાથી ઘરની આસપાસ જરા પણ પાણી ભરાવા ન દેવું જોઈએ. વાલીઓએ ખાસ તકેદારી રાખીને કાચા મકાનો કે દિવાલની તિરાડોનું લીંપણ કરી દેવું જોઈએ જેથી માખી તેમાં ઈંડા ન મૂકી શકે. આ ચોમાસાની સિઝનમાં બાળકોના વાલીઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, જેનું મુખ્ય કારણ છે ચાંદીપુરા વાયરસ. ખરેખર શું છે ચાંદીપુરા વાયરસ, તેના કયા કયા લક્ષણો છે અને જો કોઈ બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાય તો તેને સાવચેતીપૂર્વક કયા પગલાં લેવા જોઈએ, તેની ખાસ વાતચીત આજે આપણે વોકાટ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત પાસેથી જાણીશું. ચાંદીપુરા નામ એ ચાંદીપુરા એક ગામ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાં સૌથી પહેલો કેસ 1965માં ચાંદીપુરા વાયરસ એન્કેફલાઇટિસનો કેસ ડિટેક્ટ થયો, એટલે ગામના નામ ઉપરથી ચાંદીપુરા વાયરસ પડ્યું છે. જનરલી છે ને નાના બાળકોમાં 15 વર્ષથી નાના બાળકોમાં ચાંદીપુરા વાયરસ વધારે પડતો જોવા મળે છે, કારણ કે નાના બાળકોનું બ્રેઇન ડેવલપમેન્ટ અને ઓવરઓલ જનરલ વિકાસ થતો હોય છે એ જનરલી 10 યર્સ સુધી મેક્સિમમ થતો હોય. એમાં પણ 2 યર્સ સુધી 90% ઓફ ધ બ્રેઇન ડેવલપમેન્ટ થઈ જાય. એટલે જેમ એની એજ નાની એમાં ઇમ્યુનિટી પાવર ઓછો હોય. એટલે ચાંદીપુરા જનરલી એડલ્ટમાં એટલો બધો જોવા નથી મળતો જેટલો બાળકોમાં જોવા મળે છે. એ મેઇન વસ્તુ છે એમની ઇમ્યુનિટી અને એની એજ. બરાબર. જનરલી સામાન્ય તાવમાં કેવું હોય કે વાયરસ તાવ હોય તો એમાં શરદી, ઉધરસ, તાવ, કફ, ક્યારેક ઝાડા ઉલટી એવા લક્ષણો હોય છે. પણ ચાંદીપુરા વાયરસ અને જનરલી સામાન્ય વાયરલ ઇન્ફેક્શન હોય છે એટલું બધું જીવલેણ બધા વાયરસ ઇન્ફેક્શન જીવલેણ નથી હોતા. અને ચાંદીપુરા અને બીજા વાયરસનો મેઇન ડિફરન્સ એ છે કે ચાંદીપુરા વાયરસ એટલો ખતરનાક વાયરસ છે કે એમાં હાઈ ગ્રેડ ફીવર સાથે ઠંડી લાગે, તાણાંચકી આવી શકે, સિવિયર માથું દુખે અને ઉલટી ઉબકા જેવું થાય. અને એ જે પહેલા દિવસે ધારો કે આજે બપોરે 2 વાગ્યાથી તાવ ચાલુ થયો તો 48 કલાકમાં તો એની ડિસીઝ પ્રોગ્રેસ કરતાં તાણાંચકી, કોમા અને મગજનો સોજો એટલી હદે વધી જાય છે કે ક્યારેક સંપૂર્ણ ટ્રીટમેન્ટ સમયસર ન મળે તો ડેથ બી થઈ શકે છે. એટલે ચાંદીપુરા વાયરસ છે એ જીવલેણ વાયરસ છે. એકચ્યુઅલી ચાંદીપુરા વાયરસ માટેની કોઈ પણ રસી અવેલેબલ નથી અને આ એક સેન્ડફ્લાયથી થતો રોગ છે અને એડિસ એક એનોફિલિસ મોસ્કિટોઝ છે એનાથી બી થાય છે, ટિક્સથી બી થાય છે. એટલે જનરલી એ સેન્ડફ્લાય કે મોસ્કિટો બાઇટ ન થાય એ જેનું પ્રિવેન્શન છે, બાકી સ્પેસિફિક વેક્સિન નથી. અને ટ્રીટમેન્ટની અંદર એવું છે કે ABC એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન, જરૂર પડે તો વેન્ટિલેટર સપોર્ટ, ખેંચ આવે તો ખેંચ માટેની દવા, અને કોમા હોય તો એને સ્ટેબિલાઇઝેશન ફેઝ 72 કલાકનો નીકળી જાય એ જરૂરી છે. અને ડિસીઝ પ્રોગ્રેસ ન કરે એટલે સપોર્ટિવ એન્ટીવાયરલ દવા બી આપી શકાય છે. પણ એઝ સચ એ રૂટીન વાયરસની ટ્રીટમેન્ટ જે રીતે થાય એ જ રીતે ચાંદીપુરાની સપોર્ટિવ કેર કરવી પડે છે. બાકી સ્પેસિફિક મેડિસિન કોઈ છે નહીં એના માટે. એકચ્યુઅલી આ વાયરસ છે એ સેન્ડફ્લાય અને મોસ્કિટોઝથી ફેલાય છે અને એ પર્સન ટુ પર્સન કોન્ટેક્ટથી થતો નથી. જેમ કે કોવિડ છે, સ્વાઇન ફ્લૂ છે, એ કેવું છે કે એરબોર્ન ડિઝીઝ છે અથવા પર્સન ટુ પર્સન કોઈના છીંક અને શ્વાસમાંથી બીજા પર્સનના શ્વાસમાં કે છીંકની જે કણો હોય એમાં ઇન્હેલ કરે તો એ થાય છે. પણ ચાંદીપુરા એવો વાયરસ નથી. મારી બાજુનું જ પેશન્ટ ચાંદીપુરા વાયરસવાળું હોય તો એનાથી મને ઇન્ફેક્શન લાગે એવું જરૂરી નથી, કારણ કે એ પોતે તો સેન્ડફ્લાય કે મોસ્કિટોમાંથી લાવ્યું છે. જો બાય ચાન્સ મોસ્કિટો કે સેન્ડફ્લાય મને કરડે તો મને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે, અધરવાઇઝ કોન્ટેક્ટથી ફેલાતો નથી. બાળકો જનરલી આઉટડોર ગેમ તો રમવાના જ છે, આપણે એને એટલું બધું પ્રિવેન્ટ ન કરી શકીએ. બરાબર, રોકી ના શકીએ કે તમે બહારે ન જાઓ, પણ બહારે જાઓ ત્યારે પ્રિકોશન સાથે જાઓ કે ફૂલ હેન્ડ્સ કવર કરેલા ફૂલ સ્લીવવાળા કપડાં, પેન્ટ બી ફૂલ સ્લીવવાળા, શૂઝ પહેરાવીને જાઓ. આજુબાજુમાં જંતુનાશક દવાઓ છંટાવી લો, એટલે મોસ્કિટો જ્યાં હોય ત્યાં બ્રીડિંગ પ્લેસ હોય એ બધી બંધ થઈ જાય. અને અત્યારે ગવર્મેન્ટ અને કોર્પોરેશને બી બધી જ જગ્યાએ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનો છે. ઇવન આ સેન્ડફ્લાય છે
એ જ્યાં માટીવાળા મકાનો હોય, માટીથી લીપેલા મકાનો હોય, પછી નાની નાની જે દિવાલોમાં ક્રેક હોય, દરવાજામાં ક્રેક હોય, એ બધાની અંદર એના એગ્સ, સેન્ડ ફ્લાયના એગ્સ એ મૂકે. એટલે જનરલી એ એગ્સ જે છે એ એની જગ્યા જ મૂકવાની બંધ કરી દે તો બધી તિરાડોમાં દવાઓથી એને પેસ્ટિસાઇડ્સ કંટ્રોલ કરી નાખીએ અને એ તિરાડો બધી બૂરી દઈએ તો એ એના એગ અહીંયા વધારે મલ્ટીપ્લાય કરે જ નહીં, તો એ પ્રિવેન્ટ કરી શકાય. પ્લસ માટીવાળા ઘર હોય એમાં બી ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. આ દવાઓનો સ્પ્રે અત્યારે કોર્પોરેશન જે બધે કરે છે એ બી ફ્રિકવન્ટલી કરાવતા રહેવું જોઈએ. જ્યાં ડેન્ગ્યુવાળા કેસીસ બી હોય ત્યાં બી છંટકાવ ફ્રિકવન્ટલી કરે. કોઈ પણ જગ્યાએ પાણી કે એવું કલેક્શન વોટર થતું હોય તો એને પણ ખાડો પૂરી દેવો જોઈએ અને પાણીવાળું કલેક્શન બી બંધ થઈ જાય તો બધી જે મોસ્કીટો અને સેન્ડ ફ્લાયનું બ્રીડિંગ પ્લેસ છે એ જ આપણે બંધ કરી દઈએ તો આ સેન્ડ ફ્લાય જ વધારે પડતા ઉત્પન્ન ન થાય તો એ ક્યાંય કરડે નહીં અને આ વાયરસમાંથી આપણને મુક્તિ મળી શકે. ચોમાસામાં એટલા માટે કે ચોમાસામાં એક તો ભેજવાળું વાતાવરણ હોય, ગમે ત્યાં ખાડા હોય, એની અંદર પાણી ભરાયેલું હોય તો એની ઉપર એ મોસ્કીટો બ્રીડ કરતા હોય અને જનરલી આ જ્યારે સિઝન ચેન્જ થાય ત્યારે તમે જુઓ કે ગમે ત્યારે મોન્સૂનની પ્રી મોન્સૂન અથવા મોન્સૂન અથવા પોસ્ટ મોન્સૂન, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, એ બધા ડિસીઝ એવા છે કે મોસ્કીટો અને આવી બધા ઇન્સેક્ટ્સથી થાય છે. તો એના પ્રિવેન્શન માટે મોસ્કીટો ન કરડે, સેન્ડ ફ્લાય ન કરડે એનું જરૂરી છે. અને જનરલી ઉનાળામાં કોઈ દિવસ મચ્છરો જોવા આપણે નથી મળતા, પણ જ્યારે આ સિઝન ચાલુ થાય ત્યારે મચ્છરો અટકે અને મચ્છરોમાંથી મલ્ટીપ્લાય થઈને વધારે પડતા મચ્છરો ન થાય એટલે એની બ્રીડિંગ પ્લેસ બંધ કરી દઈએ તો એ બેસ્ટ પ્રિવેન્શન મેઝર્સ છે. વાલીઓને એ કહેવા માગું છું કે બને ત્યાં સુધી અંધારું થઈ ગયા પછી એટલે કે 5-1 વાગ્યા પછી બને ત્યાં સુધી બાળકોને બારે ખુલ્લા હાથ પગ એટલે ફૂલ સ્લીવના કપડાં પહેરીને બહાર રમવા મોકલો. અને જે મોસ્કીટો પ્રોન એરિયા હોય, ધારો કે બિલ્ડિંગ 8 માળનું હોય તો એમાં ગાર્ડનના એરિયામાં અથવા ફર્સ્ટ ફ્લોર સુધી મોસ્કીટો મેક્સિમમ હશે. એટલે બેટર કે એવી જગ્યાએ ન લઈ જાઓ કે જ્યાં મોસ્કીટો અને સેન્ડ ફ્લાઇઝ વધારે પડતા એમને કરડાના ચાન્સીસ હોય. તો અને સૂર્યપ્રકાશ જ્યાં સુધી વધારે પડતો મળે ત્યાં સુધી એ સૂર્યપ્રકાશનો યુઝ કરે. બાળકોને સૂર્યપ્રકાશથી એક્સપોઝર આપવાનું એટલે એની ઇમ્યુનિટી વધારે સારી રહે, એટલે હાઈગ્રેડ ફીવર જ ન થાય. કારણ કે સેન્ડ ફ્લાય ઘણા લોકોને કરડે પણ બધાને ચાંદીપુરા થતો નથી. જેની ઇમ્યુનિટી લો હોય એને વધારે પડતી અસર કરી લે છે. એટલે બને ત્યાં સુધી અનનેસેસરી જરૂર ન હોય તો બને ત્યાં સુધી બાળકોને ખુલ્લા વાતાવરણમાં હમણાં લઈ જવાનું ન રાખો તો વધારે સારું.